કેમ છો વિદ્યાર્થી મિત્રો? ક્રિએટિવ એકેડમી આણંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના આ લેક્ચરમાં આપણે બહુપદીના શૂન્યોના સરવાળા અને શૂન્યોના ગુણાકાર પરથી બહુપદી કઈ રીતે મેળવાય છે તે શીખીશું. ઓકે, શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર મતલબ આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા એ તમને આપેલું હશે, ક્વેશ્ચનમાં જ આપેલું હશે અને એના પછી બહુપદી કઈ રીતે શોધાય છે તે આપણે આજે શીખીએ. સપોઝ ક્વેશ્ચનમાં તમને આપેલું છે શૂન્યોનો સરવાળો આપેલો છે 5 અને શૂન્યનો ગુણાકાર આપેલો છે 4. ઓકે, સો શૂન્યનો સરવાળો જેને આપણે આલ્ફા પ્લસ બીટા કહીએ છીએ, આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ 5 આપેલું છે. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ 4. હવે આ જે આપેલું છે એના પછી આપણે બહુપદી જાતે બનાવવાની છે. બહુપદી જાતે કઈ રીતે બનાવીશું? બહુપદી જાતે બનાવવા માટે તમારે એક સૂત્ર યાદ રાખવું પડશે. એ સૂત્ર છે k ઇન બ્રેકેટ x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આ ફોર્મ્યુલા આવડશે તો તમે ઇઝીલી બહુપદી બનાવી શકશો. બહુ જ ઇઝી છે. k in bracket x² minus alpha plus beta into x plus alpha into beta. ઓકે, સો અહીંયા આગળ તમને ખ્યાલ આવી ગયો કે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા એની કિંમતો આપણને આપેલી છે. બસ આ બહુપદીનું જે ફોર્મ્યુલા છે એમાં કિંમતો મૂકી દો, તમારી પાસે બહુપદીનો આન્સર મળી જશે. ઓકે, સો k x² માઇનસ આલ્ફા પ્લસ બીટા આપેલું છે 5, તો 5x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા 4. આ માંગેલ બહુપદી છે. 2 માર્ક્સમાં પૂછાય છે ધોરણ 10 માં બોર્ડની એક્ઝામમાં. એકદમ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, બીજો એક એક્ઝામ્પલ લઈ લે. સપોઝ શૂન્યનો સરવાળો આપ્યો છે બરાબર -1/4 અને શૂન્યનો ગુણાકાર આપેલ છે +1/4. ઓકે, અગેન આલ્ફા પ્લસ બીટા -1/4 અને આલ્ફા ઇન્ટુ બીટા 1/4. રાઈટ? હવે ફરીવાર એનું એ સૂત્ર લગાડવાનું છે બહુપદી માટે. માંગેલ બહુપદી k in bracket x² minus alpha plus beta into x plus alpha into beta. ઓકે, કે હવે જે આ ફોર્મ્યુલા છે અગેન આલ્ફા પ્લસ બીટાની જે કિંમત છે અને આલ્ફા ઇન્ટુ બીટા છે એની કિંમત મૂકી દેવાની છે. આલ્ફા પ્લસ બીટા છે -1/4 ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા છે 1/4. રાઈટ? હવે અહીંયા આગળ તમે જે છેદ છે બરાબર એનું સમયીકરણ આપણે કરી શકીએ છીએ. છેદ 4 છે તો 4 વડે સમીકરણને ગુણી નાખીએ ઉપરના, તો 4x² 4 વડે ગુણીએ. નીચે અહીંયા પણ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. 4 વડે ગુણીશું 4 4 ઉડી જશે, 1x પ્લસ 4 વડે ગુણતા 4 4 ઉડી જશે, 1 રહેશે. અને જે છેદ છે એ છેદમાં આવશે 4. ઓકે, સો આ 4 ને આપણે કોમન આઉટ બહાર લખી દઈએ k/4 4x² પ્લસ x પ્લસ 1. સો આ જે છે એ આપણે માંગેલ બહુપદી છે. ઓકે, હવે થોડુંક ઘરકામ હવે વિદ્યાર્થી મિત્રો બીજો એક દાખલો જોઈએ. સપોઝ શૂન્યનો સરવાળો તમને આપ્યો છે √2 અને શૂન્યનો ગુણાકાર -5. ઓકે, સો અગેન આપણે આલ્ફા પ્લસ બીટા આપેલું છે √2 અને આલ્ફા ઇન્ટુ બીટા આપેલું છે -5. માટે માંગેલ બહુપદી
બરાબર ફોર્મ્યુલા અગેન k ઇન બ્રેકેટ x સ્ક્વેર માઇનસ alpha plus beta into x plus alpha into beta, right? k x square minus alpha plus beta નું વેલ્યુ આપણે મૂકી દઈશું √2x plus alpha into beta minus 5 equal to k in bracket x square minus √2x plus minus 5. ઓકે, તો એ તમારો જવાબ થઈ જશે. હવે આગળ વધીશું. હા, અહીં જો આપેલ છે કે જો કોઈ બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર -5 અને 6 છે તો 1/α પ્લસ 1/β નું મૂલ્ય શોધો. એટલે ક્વેશ્ચનમાં તમને 1/α પ્લસ 1/β નું મૂલ્ય શોધવાનું કીધું છે, રાઈટ? ઓકે, ગુણાકાર અને સરવાળો હજી આપેલો છે એ લખી દે. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા તમને આપેલો છે ક્રમશઃ, એટલે સરવાળો આપણે -5 લેવાનું અને ગુણાકાર આપણે લઈશું 6, મતલબ આલ્ફા ઇન્ટુ બીટા આપણે લઈશું 6, રાઈટ? હવે 1/α પ્લસ 1/β નું મૂલ્ય આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. એટલે 1/α પ્લસ 1/β, રાઈટ? ઓકે, 1/α પ્લસ 1/β ક્રોસ મલ્ટીપ્લાય કરી દેવાનું. બીટા એક જોડે ગુણાશે, બીટા વત્તા આલ્ફા ગુણ્યા 1 આલ્ફા છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા ચોકડી ગુણાકાર, બરાબર? હવે આ ચોકડી ગુણાકારની મદદથી આલ્ફા પ્લસ બીટા નું મૂલ્ય આપણને ખબર છે -5 અને આલ્ફા ઇન્ટુ બીટા નું મૂલ્ય છે 6, બરાબર? તો તમારો જવાબ છે -5/6, રાઈટ? તો અહીં આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ અને જે પણ હોમવર્ક છે એ તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. એ હોમવર્ક તમે ઘરે પ્રેક્ટિસ કરવા માટે આપેલ છે, તે તમે કરી શકો છો. ઓકે, આ જ પ્રકારના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.